અમદાવાદથી ઇન્દોરને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ખરાબ માર્ગના કારણે અવારનવાર અકસ્માત થવાની ફરિયાદો ઉઠી છે અને પૂરો ટોલ ટેક્સ વસૂલવા છતાં વાહન ચાલકોને પૂરતી સુવિધા તો મળતી નથી. રસ્તા પર ખાડા રાતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર મોટા વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે. ધૂળની ડમરીઓના કારણે પાછળથી આવતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. રસ્તાની બિસ્માર હાલતથી વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. તો ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો મહત્વનો માર્ગ હોવા છતાં સુવિધા શૂન્ય છે. તાત્કાલિક આ રસ્તાનું સમારકામ કરવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અમદાવાદ ઇન્દોર હાઈવે અને ખેડા પાસેથી જે હાઈવે પસાર થાય છે તેની બિસ્માર હાલત છે. રસ્તા પર ખાડાઓ પડી ગયા છે, ક્યાંક પેચવર્ક નીકળી ગયું છે. તેને કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમદાવાદથી ઇન્દોરનો આ મુખ્ય માર્ગ વાહન ચાલકો મુશ્કેલીમાં, કારણ કે બિસ્માર રોડ છે. ખરાબ રસ્તાને કારણે અવારનવાર અકસ્માતો પણ થાય છે તેવી પણ સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. એક તરફ પૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, તે છતાં પણ વાહન ચાલકોને પૂરતી સુવિધા નથી મળતી. રોડ એટલે ટોલના પૈસા તો કમ્પ્લીટ લઈ રહ્યા છે, પણ રોડમાં કોઈ ઠેકાણો નથી. મારે ડેઈલી અપડાઉન હોય છે, અઠવાડિયામાં 2-3 વાર, પણ હવે હેરાન થઈ ગયા. કોઈ સાંભળતું નથી. ટોલ નાકા પર કશું કહીએ તો કોઈ સાંભળતું નથી. એટલે એવું છે. રોડ તો એટલો બધો તકલાદી કે એની પૂછવાની જ વાત નહીં. કે અહીંથી તમે નીકળો એટલે ગાડીઓના કોઈ ઠેકાણા નહીં, કે કશું જ નહીં. ક્યારે એક્સેલ તૂટી જાય, ટાયર ફાટી જાય એવું કોઈ નક્કી જ નહીં. એટલા બધા ખાડા છે કે આ લોકો રોડ બનાવે છે, પણ રોડનું કામ જ એટલું બધું તકલાદી છે કે કોઈ કહેવાની વાત જ નહીં. હા, ટેક્સ તો લેવાય છે જ ને. ટેક્સ લે, ટોલ ટેક્સ લે, પણ એનો કોઈ ઉકેલ નહીં. ટોલ ટેક્સ વાળા કઈ રોડ બનાવે છે? કેટલા વર્ષોથી આ રોડ આવો ને આવો છે.